જયસિંહ પાટણ એટલે આખું ગુજરાત આ કિલ્લાની રાણી જેમનું નામ હતું રાણીક દેવી. રાણીક દેવી કોણ કે સોની નોટ નવી આવેલી સોની નોટ તેની પાસે પોસ્ટર છે રાણકી વાવ. સિદ્ધપુર પાટણમાં વાવ છે 7 માળની સિદ્ધરાજ જયસિંહે બનાવેલી. કારણ કે રાણીક દેવીની સગાઈ સિદ્ધરાજ જોડે થયેલી અને લગ્ન સૌરાષ્ટ્રના રાજા સાથે થયેલા. તેને ખબર પડી કે મારી જે સગાઈ થઈ હતી એના લગ્ન જુનાગઢના રાજા સાથે થાય. એક રાણી માટે 12 વર્ષ કિલ્લા ઉપર યુદ્ધ કરેલું. 12 વર્ષ આ જુનાગઢના ગેટ બંધ હતા. હાલ આપણે જુનાગઢ ફરીએ તે બધું નવું જુનાગઢ. 800 વર્ષ પહેલા આ કિલ્લામાં ગામ હતું. ગામની વસ્તી 5000. 13મા વર્ષે ખાવા માટે અનાજ ખૂટેલું. તે સમયમાં રાજા રા નવઘન, તેના દીકરા રાખીંગાર, એના 2 ભાણેજ જેમનું નામ દેસર ને વિસર, 2 ભાણેજોને બહાર અનાજ લેવા મોકલેલા. અનાજ લઈને આવેલા આ ગેટ ઉપર સિદ્ધરાજ જયસિંહે બંને ભાણેજોને લાલચ આપેલી. લાલચ એવી આપેલી કે જુનાગઢના ગેટ એકવાર મને ખોલી આપો તો જુનાગઢનું રાજપાટ બધું તમારું, ખાલી રાણીક દેવી મારી. બંને ભાણેજો રાજપાટની લાલચમાં લલચાઈ ગયા. અનાજની બદલે સિદ્ધરાજની સેના રાખી તેની સાથે મળેલા. તેથી કહેવત કે ઘર ફૂટે અને ઘર જાય. જુનાગઢના ગેટ ડેગેથી ખોલાવેલા. ડેગેટી કરી સિદ્ધરાજનું સૈન્ય આ કિલ્લો જીતવા માટે ગયેલું. પણ હાલ આપણું સૈન્ય કિલ્લો જીતવા નહીં, જોવા માટે જાય હેડો ફટાફટ.